હવે આપણે જમવાની વ્યવસ્થા થઈ ગઈ છે, ચા પાણીની થઈ ગઈ છે અને નાઈ ધોઈને પણ સરસ મજાના તૈયાર થઈ ગયા છે. તો એમને હું હરમત આપું છું કે બધાએ માતાજીની દયાથી ચોટીલા પૂજી જાય અને એમને પણ ઘણો બધો આનંદ આવ્યો છે કે રમેશભાઈ મારી સાથે સેવાનું કામ કર્યું. તો ઘણો બધો આપણે અહીંથી તો 50-60 કિલોમીટર છે ચોટીલામાં અને ગુરુ બાપુના દર્શન કર્યા છે. આજે ગુરુવાર છે તો એમને હું હરમત આપું છું કે માતાજીનું દયાથી સાઉન્ડમાંના દયાથી બધા ચોટીલા હાજર નરવા પૂજી જાય એવું ભગવાન પાસે પ્રાર્થના કરું છું. તો આ વિડીયો તમને ગમે હોય તો કોમેન્ટમાં લખી નાખજો જય માં ચામુંડામાં. કારણ કે આ બધા 80 કિલોમીટરથી હાલીને આવે છે. કલોરાણા પૂજા છે, કલોરાણાથી 60 કિલોમીટર ચોટીલા થાય છે એટલે 140-50 કિલોમીટર જેવું થાય. કોઈ કાંઈ કોઈને ઉપાધિ થોડા ઘણા અમારા ભાઈ થાક્યા છે ને બધું હેરાન ત્યાં ફ્રેશ થઈ ગયા છે, સરસ મજાના તૈયાર થઈ ગયા છે. હર હર મહાદેવ મિત્રો. તો આજે મેં મોક્ષધામ કલોરાણામાં અમારા મહેમાન આવે છે ઠેઠ ધારીથી ચોટીલા દર વર્ષે હાલીને જાય છે, એમની વાત જોઈ છે. તો ચાલો આપણે એમને તેડવા જઈએ અને અમારો વિડીયો તમે કન્ટિન્યુ તમે અમારા વિડીયોમાં બને ત્યારે અમારા મનસુખભાઈની અહીંયા રસોઈ બનાવી રહ્યા છે. અમારા ભાઈઓ પણ હાલીને આવે છે, ચોટીલાથી હાલીને આવે છે અને સરસ મજાનું કલોરાણા મોક્ષધામ છે, સાંયો પણ સારો છે ને વૃક્ષો પણ ઘણા બધા છે. તો અમારા મનસુખભાઈની રસોઈ બનાવે છે. તો ચાલો આપણે એમને તેડવા જઈએ કારણ કે એને ભાડું નથી. તો ચાલો આપણે એમને તેડવા જઈએ. કલોરાણા ગામમાં આવી ગયા છે અમારા મહેમાન ઠેઠ ધારીપાયા રામપરા ગામ છે અને દર વર્ષે હાલીને આવે છે ચોટીલા. અત્યારે અમે આ મોક્ષધામ કલોરાણામાં અમારા મહેમાન બધા આવી ગયા છે, નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, જમવાનું પણ બનાવ્યું છે. તો ચાલો આપણે બધાએ વર્ષો નવ જ જણા આવે છે અને ગાડી લઈને આવે છે, રાંધવાનું પણ સાથે હોય છે. મિત્રો તો અમે તો નવનાથ જ માન્યું છે કે અમારી ઘરે નવનાથ આવ્યા. મારી ઘરે પણ રાત્રે આવ્યા હતા 1 વર્ષ. આજે પણ અમારા કલોરાણામાં પણ બપોરે જમવાનું બધું વ્યવસ્થા કરે છે. એમને પોતે બધું આરે બધું રાંધવાનું છે. અમારા ભાઈઓ પણ ઘણા બધા થાકી ગયા છે, નાહી ધોઈને બેસી ગયા છે. તો કાંઈ વાંધો નહીં, ચાલો આપણા વિડીયોમાં ચાલો કન્ટિન્યુ તમે બનાવ્યો. જમવાનું એમને ટાઈમ ઘણો બધો થઈ ગયો છે એટલે 1-1.5 વાગી ગયો છે. જમવાનું પણ તૈયાર થઈ ગયું છે. તો ચાલો બધાએ જમી લઈએ. મેહુલભાઈ સરસ મજાની રોટલી બનાવે છે. અમારા મનસુખભાઈ જો રોટલી શેડવે છે. અનિલભાઈ અમારે શાક ને બધું પીરસે છે કારણ કે થાકી તો ઘણા ગયા છે પણ એમને એમ થયું કે હું પેલા બધાની સેવા કરું એટલે ભાઈની જો અમારે જમવા બેસી ગયા છે. સુમિતભાઈ ને નવલભાઈ ને અશ્વિનભાઈ ને વિજયભાઈ ને અમારા અક્ષયભાઈ ને અમારા ભાઈ ભૂખ નથી લાગી તમને સાગરભાઈ. તો સાગરભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે એટલે અહીંયા પણ સરસ મજાનું અમારે સેવ ટમેટાનું શાક ને બધું સાઈસ ને કોથમરી નાખીને અમારા ભાઈ બહુ આનંદ આવ્યો છે કારણ કે કલોરાણા ગામમાં મોક્ષધામમાં પણ એક સરસ મજાની અમને સુવિધા મળી ગઈ છે અને સારી પાણીની સુવિધા, સાંયો પણ સરસ મજાનો છે અહીંયા. તો ચાલો પણ બધા જમી લે તો આપણે પણ ઘણી બધી એમની હારે વાતો કરીએ. સરસ મજાની રોટલી બનાવે છે અને આ વન ભોજન કયો તો કહેવાય ને. અહીંથી તમારે કેટલા કિલોમીટર થાય? અમારા અહીંથી 80 કિલોમીટર ઉપર. 80 કિલોમીટરથી હાલીને આવ્યા છે અમારા ભાઈ. જો તોય ઠાકીને રોટલી બનાવે છે મિત્રો અને 9 જણા છે એટલે હું તો નવનાથ જ માનું છું. આ બધું આનંદ કરી રહ્યા છે. અમારે કલોરાણા મોક્ષધામમાં સરસ મજાની રોટલી બનાવે છે, શાક બનાવે છે, બધાએ ખાઈ લીધું છે અને આનંદ આવે છે. તો આપણા પણ વિડીયામાં બધા સેવાના જ કામ હોય તો અમને પણ ભાગ્યમાં છે. તો અમારા બધા જાયુભાઈઓ આવી ગયા વિડીયામાં અને સરસ મજાનો વિડીયો જે બાકી છે, ચા પાણી પાવાના છે અને રોટલી પણ બનાવે છે. તો આ બધા ભાઈઓ જમી લીધું છે. તો અમારે 4-5 ભાઈઓ જમી લીધું છે. અમારા ભાઈ મનસુખભાઈ અને ભાઈ રોટલી બનાવી કારણ કે થાકી રહ્યા તો બધી રોટલી બનાવી હતી. સરસ મજાનું સેવ ટમેટાનું શાક છે અને ભજીયા બનાવવા માટે પણ સરસ મજાને આપણે મેથી મરચાં એવું છે. તો અહીંયા તો અમે બપોરા કરવાનું કહે છે અમારે ગામડામાં. અમે બપોરા કરવા બેસી ગયા છીએ. ભાઈ રોટલી બનાવે છે અને ખૂબ થાકી રહ્યા છે તોય ઘણી બધી રોટલી બનાવી. અમે સાથે જમી લેવી અને હજી ચા પાણી પાવાના છે. બધા ભાઈઓ ક્યાંથી હાલીને આવ્યા છો તો હજી બાકી છે. તો અમારા વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રહેજો. બધાએ જમી લીધું છે એટલે આ રોટલી આપણે વધે ને કે કૂતરા પણ ઘણા છે કારણ કે અબોલ જીવ છે એમને માટે પણ આપણે રોટલી જે કાંઈ વધે એમને પણ ખવડાવી દેવી. એટલે અમને પણ એમ ઘણું બધું થાય કે અમે બાકી રહી ગયા હતા એટલે અમને જો જે કાંઈ રોટલી વધી છે અમારે કૂતરા બધું છે એમને પણ ખવડાવી દેવી. બધાએ જમી લીધું છે. જે કાંઈ વધે કંઈ નાખી નહીં દેવાના. આવા કોઈક અબોલ જીવ હોય એમને ખવડાવી દેવાના
તો ચાલો આપણે બધાએ જમી લીધું છે અને કૂતરીઓને પણ ઘણું બધું ખાવાનું મળી ગયું છે. તો આવી નવી એક સેવાનું કામ જમી લીધું છે અને રોટલા પણ બધા અમારા કૂતરાને બધા નાખ્યા છે. તો હવે બધા આરામ કરે છે ને અમારે કારણ કે 80 કિલોમીટરથી હાલી રહ્યા તો અમે કલોરાણા સરસ મજાનું મોક્ષધામ છે એમાં બધા આરામ કરે છે. પોતે ગાડી પણ સાથે રાખે છે ને જમવાનું પણ બધું સાથે બનાવે છે અને વ્યવસ્થા પણ પૂરેપૂરી છે એમની સાથે. આ બે ભાઈઓ આપણે સતત મહેનત કરી રહ્યા છે. તો મિત્રો હવે જે કાંઈ આપણે જે કામ છે બધા જમી લીધું છે. આ વાસણ છે ને અહીંયા બધા થાકી ગયા એટલે આપણે એક આવી સેવા કરવાની છે કે એમના વાસણ આપણે ધોઈ દેવાના છે અને સરસ મજાના સાફ કરીને આમાં બધું આપણે વ્યવસ્થિત મેકી દે અને આ ભાઈઓ બધા આરામ કરે છે. તો ચાલો આપણે એટલું એક સેવાનું કામ કરી દઈએ. આપણે આ બધા જમી લીધું છે અને હવ વાસણ ધોને એવું હોય પણ આપણે આ બધા થાકી ગયા છે ને એટલે આરામ કરવા દીધો છે. અને મારા મનસુખભાઈ ના બે ભાઈ, તમારા નમુદભાઈ મેહુલભાઈ, એ બે સ્પેશિયલ બધાની સેવા કરે છે. 7 જણા હાલવા વાળા છે એટલે હું પણ એમની સાથે બધું સાફસૂફ કરાવું છું. ને આવું પણ આપણે એક સેવાનું કામ કે 80 કિલોમીટરથી હાલીને આવ્યા છે. આવું બધું એમને આપણે થોડો ઘણો ટેકો દઈએ તો એમને હરમત રહે. તમારે પણ કોઈ યાત્રાળુ આવતા હોય તો એમને સપોર્ટ દેતા રહેજો અને જાયુભાઈને થોડાક કામ કરાવતા રહેજો. અમારા આ ભાઈઓ પણ ઘણી બધી મહેનત કરે છે તો એમની સાથે પણ હું આ વાસણ ઉટકવાનું બધું સાફ સફાઈનું કામ કરું છું. એટલે આમાં કાંઈ કોઈને શરમ ન રખાય, થાકી જાવ તો એ બધી થોડી સેવા કરાય અને હું પણ સેવા કરું છું. તો ચાલો આપણે બધાએ વાસણ ઉચકી લેવી અને મહેમાન ગતિ બધાએ કરવા આવશે કલોરાણામાં તો એમની સાથે પણ ઘણી બધી વાતો કરીએ. આપણે બધું કામકાજ થઈ ગયું છે. હવે મનસુખભાઈ અમારા જાણીતા છે, વર્ષોથી અમારા ઘરે વતન આવ્યા હતા અને 12 વર્ષથી હાલીને આવે છે. ઠેઠ રામપરાથી 12 વર્ષથી હાલીને આવે છે. તો હવે ચા પાણી બનાવે છે અમારા મનસુખભાઈ અને મેહુલભાઈ. 7 જણા હાલવાવાળા હોય ને આ 2 જણા સતત સેવા કરે છે, રાંધવાનું, ચા પાણીનું, કોઈને કસરવાનું, કોઈને માલિશ કરવાનું. એટલે ખૂબ ખૂબ ધન્યવાદમાં સાઉન્ડમાં એમની સદા ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. અને અમારા બધાએ ગાયુભાઈઓ જે કામની હારે હોય કે એમને એમ તો આપણે ચોટીલા જવું છે એટલે મિત્રો 12 વર્ષથી આવે છે ને તો 12 વર્ષથી 9 જ જણા હોય ગમે ત્યારે. 2 વર્ષ પહેલાં મારા ઘરે આવ્યા હતા તો 9 જ જણા હતા, અત્યારે 9 જ જણા છે. એટલે હું તો નવનાથ માનું છું કે નવનાથ અમારા આંગણે પધાર્યા છે. તો આપણે મનસુખભાઈ તમે કેવું તમને મારી સાથે મજા આવી? અહીંયા વર્ષોથી આવી છીએ અને વર્ષોથી તમારી આ મુલાકાત થાય છે અમારે અમને ખૂબ આનંદ થાય છે. તો 12 વર્ષથી તમે બધા જાઓ છો, તમારા બધા ઠેઠ સુધી ફોન નંબર અમારા મનસુખભાઈ રાખે છે અને મારા નંબર પણ વર્ષોથી હતા એમની પાસે. હું હાજર હતો કલોરાણા ગામમાં, 10 દિન ગયો હતો પણ એમનો ફોન આવ્યો એટલે હું બપોર વસાડ જમવાની વ્યવસ્થા કરી દીધી બધું. અમારા ભાઈ પણ ઘણી બધી મહેનત કરી. મનસુખભાઈ અત્યારે સાફ સરસ મજાની બનાવી છે. હવે એમને ઠેઠ ચોટીલા જવાનું છે, અહીંથી 60 કિલોમીટર થાય કલોરાણાથી. તો ઘણી બધી સેવા કરી છે મિત્રો. તો આવું નવું કોઈક બહારથી મહેમાન આવતો હોય હાલીને ચોટીલા તો ગમે ને યાત્રા જતો તો થોડો ઘણો કોઈકને સપોર્ટ કરજો, કોઈકને મહેનત કરાવજો. અને ગમે યુટ્યુબર હોય આપણે વિડીયો બનાવતા ઘણા બધા બનાવતા હોય પણ આવી કાંઈ સેવાનું કામ હોય કોઈને મદદરૂપ થાયજો એવી હું ભગવાન ભોળાનાથમાં પ્રાર્થના કરું છું. અહીંયા સરસ મજાનું અમારે કલોરાણા મોક્ષધામ છે, એમાં બધી સુવિધા છે પાણીની અને એમને પણ ઘણો બધો આનંદ આવ્યો છે મિત્રો. તો ચાલો અમે ચા પાણી બનાવી છીએ અને વ્યવસ્થિત ચા પાણી બધા બેસીને પી શકીએ એવો ચા પાણી અમારા મનસુખભાઈ બનાવે છે. દેશી ચૂલે ચા બનાવે છે, ભૂકી પણ સરસ મજાની નાખી છે. હમણાં બધા આરામ ઉપર છે અને થાકી ગયા છે ઘણા બધા, તો એમને જગાડીએ અને ચા પાણી સરસ મજાના પાઈ છે. થઈ ગઈ છે, ચા પાણીની થઈ ગઈ છે અને નાઈ ધોઈને પણ સરસ મજાના તૈયાર થઈ ગયા છે. તો એમને હું હરમત આપું છું કે બધાએ માતાજીની દયાથી ચોટીલા પૂગી જાય અને એમને પણ ઘણો બધો આનંદ આવ્યો છે કે રમેશભાઈ મારી સાથે સેવાનું કામ કર્યું. તો ઘણો બધો આપણે અહીંથી તો 50-60 કિલોમીટર છે ચોટીલામાં અને ગુરુ બાપુના દર્શન કર્યા છે. આજે ગુરુવાર છે તો એમને હું હરમત આપું છું કે માતાજીનું દયાથી સાઉન્ડમાંના દયાથી બધા ચોટીલા હાજર નરવા પૂગી જાય એવું ભગવાન પાસે પ્રાર્થના કરું છું. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં લખી નાખજો જય માં ચામુંડામાં, કારણ કે આ બધાય
80 કિલોમીટરથી હાલીને આવે છે, કલોરાણા પૂજા છે, કલોરાણાથી 60 કિલોમીટર ચોટીલા થાય છે, એટલે 140-50 કિલોમીટર જેવું થાય. કોઈ કાંઈ કોઈને ઉપાધિ થોડા ઘણા અમારા ભાઈ થાક્યા છે ને બધું હેરાન ત્યાં ફ્રેશ થઈ ગયા છે, સરસ મજાના તૈયાર થઈ ગયા છે. તો અહીંથી હવે ચોટીલા પણ હાલીને જઈ રહ્યા છે અને ઘણી બધી આપણે એમને મદદ કરી છે. તો આજે ઘણો બધો વિડીયો બની ગયો છે. તો કાલે ફરી મળીશું આપણે વિડીયોમાં. આપ સૌને હર હર મહાદેવ. તો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.